નમસ્કાર. અધ્યાય ત્રીજો કર્મયોગ. માત્ર 2 શ્લોક આપણે એના સમજ્યા છીએ, જેમાં અર્જુન ભગવાનને કહી રહ્યા છે કે ભગવાન, તમે આવું બધું ભેળસેળ યુક્ત વાક્યો તમે મને જે કહી રહ્યા છો એમાં હું દ્વિધામાં આવી રહ્યો છું. તમે મને ઘડીકમાં કહી રહ્યા છો કે સાંખ્ય યોગ, ઘડીકમાં કહી રહ્યા છો કર્મયોગ, ક્યારેક જ્ઞાનનું મહત્વ કહો છો, ક્યારેક કર્મનું કહો છો, તો હું કન્ફ્યુઝ થઈ રહ્યો છું. મારે કરવું શું જીવનમાં? શું જ્ઞાન જ સર્વસ્વ છે, સંપૂર્ણ છે, કે પછી કર્મ કરવું જરૂરી છે? કર્મ કરવું જરૂરી છે તો મારું જ્ઞાન જે કહે છે એ પ્રમાણે તો આ કર્મો મેળ નથી ખાતા. તો તમે કહી રહ્યા છો કે એક કામ કર, આ જ્ઞાનને બાજુ પર મૂકી દે અને અત્યારે તું કહું છું એમ કર્મ કર. તું કહેવા શું માંગો છો? અને એટલે જ હવે ભગવાન જવાબ આપે છે. ભગવાન કર્મયોગ સમજાવશે. ભગવાન એવું નથી કહી રહ્યા કે તું બધું કર્મ કરવાનું મૂકી દે. જ્ઞાન સમજ એવું જ્યારે ભગવાન કહી રહ્યા છે. સાંખ્ય યોગ ભગવાને કહ્યો છે ને, એટલે અર્જુનના મનમાં આ વધારે દ્વિધા ઉત્પન્ન થઈ છે. એટલે હવે શ્રી ભગવાન જવાબ આપે છે. લોકે અસ્મિન દ્વિવિદ્ધા નિષ્ઠા પૂરા પ્રોક્તા મયા અનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ ન કર્મણા મનારંભા નિષ્કર્મય પુરુષો શ્રુતે ન ચ સન્ય સનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠ્ય કર્મકૃત કાર્યતે હવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જય કૃણે. શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં જ્ઞાન યોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ 2 પ્રકારની નિષ્ઠા મેં તને પૂર્વે કહી. ભગવાને સમજાવ્યું છે કે જે જ્ઞાન યોગને પ્રાપ્ત કરે છે, જે સાંખ્ય વિશે સમજે છે, જે પોતાની અંદર જઈને આત્માની સાથે મિલન કરે છે, એવા જે જ્ઞાનીઓ છે એના વિશે મેં કહ્યું કે જે લોકો જાણે છે કે આત્મા શું છે, જે લોકો જાણે છે કે એ માત્ર જીવાત્મા છે, જેને આત્માએ ધારણ કરેલા છે, દેહધારી આત્મા વિશે જે જાણે છે, જે જન્મ મૃત્યુના આ ચક્ર વિશે જાણે છે, સંસાર વિશે જાણે છે, તો એવા જ્ઞાનીઓ વિશે પણ મેં કહ્યું અને એવા યોગીઓ વિશે પણ કહ્યું કે જે કર્મ કરે છે, કર્મમાં વિશ્વાસ રાખે છે. આગળ ભગવાન કહે છે કે મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી કર્મમુક્ત નથી થઈ જવાનો. એ કર્મ ન કરવાથી મારા નૈષ્કર્મ્ય ભાવને નથી પામવાનો, તેમજ કર્મના ત્યાગથી તે સિદ્ધિને પ્રાપ્ત નથી કરી દેવાનો. વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર નથી રહી શકતો, કારણ કે પ્રકૃતિના ગુણોથી બંધાયેલા સર્વને પરવશપણે કર્મ તો કરવું જ પડે છે. એટલે કોઈ માણસ એવું કહેશે કે કાલથી હું કશું જ કામ નહીં કરું ને હું બેસી રહીશ, તો બેસી રહેવું એ પણ એક કર્મ છે. એ કહેશે કે હું સૂતો જ રહીશ, તો સૂતું રહેવું પણ એક કર્મ છે. પ્રકૃતિના બંધનથી બંધાયેલો માણસ પ્રકૃતિના નિયમ પ્રમાણે જીવવા માટે બંધાયેલો છે. આ જ બંધન છે, આ જ જીવન છે, એ એને સ્વીકારવું જ પડે એમ છે. કર્મ નથી કરતો એ પણ એક પ્રકારનું કર્મ કરી રહ્યો છે. અને એટલે કોઈ એવું માને કે હું કંઈ કર્મ જ ન કરું તો હું ભગવાનના નૈષ્કર્મ્ય ભાવને પામી જઈશ ને ઈશ્વરની સમીપ પહોંચી જઈશ, તો એ શક્ય નથી. એટલે ભગવાન અર્જુનને સમજાવે છે કે કર્મ ન કરવાથી મુક્તિ નથી મળી જતી, કર્મ ન કરવાથી સિદ્ધિ નથી મળી જતી, પરંતુ એ કર્મમાં આસક્તિ રાખ્યા વગર, એ કર્મની સાથે એકદમ જોડાયા વગર, સકામ ભાવ છોડીને સંપૂર્ણ નિષ્કામ રીતે જે કામ કરે છે, કે જે કામની અંદર જ ઈશ્વરને શોધે છે. આપણે કહેતા હોઈએ છીએ ઘણીવાર કે માણસ કોઈ પણ ક્ષેત્રમાં સફળ શું કામ થઈ શકે છે? કેમ કે એ એના કર્મમાં ઈશ્વરનો વાસ જુએ છે. એ હંમેશા એવું વિચારે છે કે મારું આ કર્મ, હું જે કંઈ પણ કરી રહ્યો છું એના માટે ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે. આટલા બધા મનુષ્યોમાં તમારી સમક્ષ આ ગીતાજી કહેવામાં જો હું આ કંઈ કહી રહી છું, તો એનો મતલબ એ છે કે ઈશ્વરે મને નિમિત્ત બનાવી છે. એમણે મને એવા અવસર પ્રદાન કર્યા છે, એવી અવસ્થામાં પહોંચાડી છે કે જ્યાં રહીને હું આ કહી શકું છું કે કરી શકું છું. અને એટલે જ દરેક સત્કર્મો અથવા કોઈ પણ કર્મ, એમાં ઈશ્વર આપણને નિમિત્ત બનાવતો હોય છે. કર્મથી મુક્ત માણસ રહી નથી શકતો. એટલે અર્જુનના મનમાં જે દ્વિધા છે એને ભગવાન ધીરે ધીરે દૂર કરી રહ્યા છે. કર્મની વાત કરતાં આગળ ભગવાન કહે છે કે પ્રકૃતિના ગુણોથી આપણે બંધાયેલા છીએ, એટલે પરવશપણે પણ આ કર્મો કરવા તો પડે છે. ક્યારેક આપણે ન કરવા હોય તો પણ કરવા પડે છે. આપણને ઘણીવાર એવી ઈચ્છા થાય કે આપણે આ કામ નથી કરવું, પરંતુ કાં તો કુદરતનું જોર ફરી ફરીને આપણને ત્યાં લઈને આવતું હોય છે કે આપણે એ કરવું જ પડે છે. એ તમે સકામ કરો કે નિષ્કામ કરો, કર્મ કર્યા વગર છૂટકો નથી. અને જો છૂટકો નથી તો દરેક કર્મમાં ઈશ્વરીય ચેતનાને કેમ ન જોવી, એ ચેતનાને મહેસૂસ કેમ ન કરવી? છૂટકો જ નથી એના વગર તો. અને એટલે જે કામ તમારે કરવાનું જ છે એ તમે એમાં માનીને કરશો કે નહીં માનીને કરશો, કામ તો તમારે કરવાનું છે.
એ તમારા પર છે. પછી તમે એને કોઈ પણ રીતે જોઈ શકો છો. અને એટલે જ જે લોકો ઈશ્વરમાં નથી માનતા, જે લોકો એવું માને છે કે આવું કંઈ હોતું નથી, અમુક વચ્ચેના લોકો હોય છે જે એવું માને છે કે નહીં કંઈક તો છે, શું છે એ ખબર નથી, કોઈક ચેતના છે દિવ્ય કે જે આપણને ચલાવે છે. કોઈ એવું માને છે આ કશું જ નથી, આ બધું જ સાયન્સ છે. પણ મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધી એની પાસે કોઈની પાસે જવાબો નથી. નાસ્તિકની પાસે પણ નથી, આસ્તિકની પાસે પણ નથી. આસ્તિક શ્રદ્ધામાં જીવે છે, શ્રદ્ધા એને જીવાડી દે છે. નાસ્તિક જ્યારે ખરાબ પરિસ્થિતિમાં આવે તો એની પાસે જીવવા માટે સહારો નથી હોતો. એક સારું પાસું એ છે કે સહારો શોધતા નથી ઘણીવાર. એટલે દરેકના 2-3 પાસા છે. પણ એક વાત નક્કી છે, તમે ઈશ્વરમાં માનો કે ન માનો, કર્મમાં માન્યા વગર છૂટકો નથી. અને એટલે જે લોકો નાસ્તિક છે, જે ઈશ્વરને નથી માનતા, એ કર્મના સિદ્ધાંતની વાત કરે છે. આખરે ફરી ફરીને ચક્ર તો ત્યાં જ આવી જાય છે કે આ પૃથ્વી આવી એની પહેલાં શું હતું, એના પછી શું હશે એ આપણને કશી જ નથી ખબર. આપણને એટલી ખબર છે કે હું આજે છું અને આ સ્વરૂપમાં છું. એ વાત નક્કી છે કે હું ક્યાંક બીજા કોઈ સ્વરૂપમાં ચોક્કસથી હોવાની અને હું ફરી એકવાર પણ હોઈશ. પરંતુ આ સ્વરૂપમાં હું જ્યાં છું ત્યાં સુધી તો મને એટલી ખબર હોવી જોઈએ કે હું ઈચ્છું કે ન ઈચ્છું આ મારે કરવાનું છે. ભગવાન આગળ પણ અર્જુનને સમજાવશે, એ વિશે પણ સમજીશું. અત્યારે બસ આટલું જ. નેક્સ્ટ એપિસોડમાં મળીશું. નમસ્કાર.